દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને લઈ ભારે હોબાળો મચ્યો છે અને ચૂંટણી યોજવાની માંગ સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે। દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ સભાખંડમાં શાસક પક્ષ ભાજપના 2 સદસ્યો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થતાં ભારે હોબાળો મચી ગયો હતો, જેના કારણે ચૂંટણી અધિકારીએ તુરંત જ સભા સ્થગિત કરી ચૂંટણી રદ કરવાની જાહેરાત કરતા સમગ્ર મામલો બિચક્યો હતો અને વિપક્ષ કોંગ્રેસે પક્ષપાતના આક્ષેપો સાથે અધિકારીઓનો ઘેરાવ કરતા વાતાવરણ ભારે તંગ બની ગયું હતું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને સવારથી જ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। તમામ સદસ્યો અને અધિકારીઓ નિયત સમયે સભાખંડમાં એકત્રિત થયા હતા અને હજુ તો ચૂંટણીની સત્તાવાર પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થાય તે પહેલાં જ સભાખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના 2 સદસ્યો વચ્ચે અચાનક કોઈ અકળ કારણોસર ભારે માથાકૂટ શરૂ થઈ ગઈ હતી। આ આંતરિક વિખવાદ અને બોલાચાલી જોતજોતામાં એટલી હદે વણસી ગઈ કે સભાખંડમાં જોરદાર હોબાળો મચી ગયો હતો અને મામલો એકદમ ઉગ્ર બની ગયો હતો। આ અણધારી પરિસ્થિતિને જોતા ચૂંટણી અધિકારીએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે તાત્કાલિક અસરથી સભાને સ્થગિત કરી દીધી હતી અને ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી। ચૂંટણી રદ થતાં જ કોંગ્રેસના સદસ્યો અને મોટી સંખ્યામાં હાજર તેમના સમર્થકો ભારે રોષે ભરાયા હતા। ભાજપના સદસ્યો વચ્ચેના ડખ્ખાના કારણે માત્ર 20 મિનિટની અંદર જ આખી સભા સમેટી લેવી પડી હતી, જે દરમિયાન સભાખંડમાંથી ભાજપના 10 સદસ્યો એકાએક બહાર નીકળી ગયા હતા। આ દ્રશ્યો જોઈને કોંગ્રેસના 12 સદસ્યો અને કાર્યકરો ભારે આક્રોશમાં આવી ગયા હતા અને તેમણે સત્તાધારી પક્ષના ઇશારે કામ કરતા જવાબદાર અધિકારીઓ સામે પોતાનો પ્રચંડ રોષ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું। પંચાયત કચેરીની બહાર વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું હતું અને વિરોધ પ્રદર્શન વેગીલું બની ગયું હતું। પરિસ્થિતિ વણસથી જોતા સ્થાનિક તંત્ર દ્વારા મામલો થાળે પાડવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે તાબડતોબ પોલીસનો મોટો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખ ચૂંટણી પંચે અને સરકારે નક્કી કરેલી હતી। જે એજન્ડાની કાર્યવાહી કરવાની થાય એ પ્રમાણે જે હોલમાં મિટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા। ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ મેન્ડેટ આપેલો હતો। ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમને કોઈ પણ ભોગે આજે આ ચૂંટણી ન થાય એના માટે કરીને સરકારના જે અધિકારીઓએ જેને ચૂંટણીની જવાબદારી આપી છે એસડીએમ, એમને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો-અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બહાનું કાઢ્યું કે કાયદો અને વ્યવસ્થા એ જળવાતું નથી, એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે। હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો-અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરણા છે। કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી, છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેને લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી, એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ અને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે। અમારા માજી ધારાસભ્ય શિવાબા, અહીંયા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ભરતસિંહજી વાઘેલા, નરસિંહભાઈ, તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને અમારા 12 સભ્યોએ ચૂંટાયેલા નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં જ બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે, ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે। સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો
એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. અને આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે આ અધિકારી સામે, તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે. અને જે એમને કપડાની વાત કરી હોય કે ફડાવવા માટેની કે બીજી વાત કરી હોય એ માત્ર એમને ભાજપના કાર્યકરોએ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર કે હોદ્દેદાર એ અધિકારીને પણ અડ્યા નથી અને કોઈ પણ વસ્તુ કરી નથી. એક અમારી બેન તાલુકા પંચાયતની સભ્ય છે, એની ડિલિવરી માટેની તારીખ ડોક્ટરે 27 તારીખ આપેલી છે, છતાં પણ એને પૂરા મહિના થાય છે, એક જ દિવસ એને ડિલિવરીમાં બાકી છે અને છતાં પણ એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠી છે. આજે એ પરિસ્થિતિમાં પણ આ બહેનો ઉપર આ ડિલિવરીનો પ્રસંગ હોય છતાં પણ આ સરકારની જવાબદારી જે છે એ જવાબદારીમાં ઉણા ઉતર્યા છે અને એમને કોઈ દયા બહેનો માટે કે દીકરીઓ માટે કે આવનાર એનું જે બાળક છે એના માટે કે સલામતી માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ દયા દેવું કે જવાબદારી જેવું ભાન નથી. એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે હું અપેક્ષા રાખું કે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અહીં આવે અને હજી પણ અમે પ્રાંત અધિકારીને સરકારને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી તમે અત્યારે કરાવી નાખો અને પ્રજાને હેરાન ના કરો. જે બેનને ડિલિવરી થવાની છે બેનને હેરાન ના કરો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન ના કરો એવી હું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને આમ પ્રજાને વિનંતી કરું છું. તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરાઈ બાદ વાતાવરણ એકદમ સ્ફોટક બની ગયું હતું. આ જાહેરાત થતાં જ ચૂંટણી અધિકારી ડી.એન. કાછડ પંચાયત કચેરીની મુખ્ય ઇમારતમાંથી બહાર નીકળીને તેમની ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બહાર એકત્રિત થયેલા રોષે ભરેલા કોંગ્રેસના કાર્યકરો અને લોકોના ટોળાએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. ઉત્તેજિત થયેલા લોકોએ ચૂંટણી અધિકારીની સરકારી ગાડીની ટાયરમાંથી હવા કાઢી નાખી હતી અને અધિકારીને ત્યાંથી જતા રોકવા માટે ચારે તરફથી મજબૂત ઘેરાવ કરવાના જોરદાર પ્રયત્નો કર્યા હતા. કચેરી પરિસરમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી, જેથી ત્યાં હાજર પોલીસ એક્શનમાં આવી હતી અને ભારે જહેમતે પોલીસે આ ઉશ્કેરાયેલા ટોળાને ગમે તેમ કરીને અલગ કર્યો હતો. અધિકારીની સુરક્ષા જોખમાતા પોલીસે તેમને બચાવીને પરત પંચાયત કચેરીની અંદર સુરક્ષિત લઈ જવાની ફરજ પડી હતી. સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એના ભાગરૂપે દિયોદર ખાતે પણ હતી. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી. તેમ છતાં આજે ચૂંટણી અધિકારી એક તો મિટિંગના સમય કરતાં જાણે જોઈને મોડા આવ્યા પછી બધા જે સભ્યો હતા એ હોલની અંદર બેઠા હતા, શાંતિથી મિટિંગ ચાલતી હતી. પ્રી પ્લાન સાથે ભાજપના એક સભ્ય બોલવા માંડ્યા. કદાચ એક સભ્ય બોલતા હતા તો ચૂંટણી અધિકારીએ એમને કાર્યવાહીમાંથી બાદ કરવાના હતા. પ્રોસિડિંગમાં લખીને વ્યવસ્થાના હાથ હતા એમને દૂર કર્યા. પણ એક જેમ સરકારના ભાજપના દબાણમાં આજે ચૂંટણી અધિકારીએ ખોટી રીતે મિટિંગને મુલતવી રાખી કે કાયદો વ્યવસ્થા સચવાય એમ નથી. કાયદો વ્યવસ્થા સાચવાનું કામ પોલીસ અધિકારીઓનું આજે પોલીસની બંદોબસ્તમાં જ્યારે થતી હોય કાયદો વ્યવસ્થા ના સચવાય તો કોની જવાબદારી? ચૂંટણી અધિકારી જાણે જોઈ અને અહીંયાથી સ્થળ છોડતા ત્યારે લોકોએ ગાડીની આગળ આવીને રોકી અને કે તમે પ્રોસિડિંગ લખી અમને આપીને જાઓ. ચૂંટણી અધિકારી પ્રોસિડિંગ લખ્યા વગર કઈ રીતે બહાર નીકળી શકે? એમને મુલતવી રાખવી તો પણ એનું પ્રોસિડિંગ તો આપવું પડે. આ તો ખાલી હાજરી આપી બારોબાર નીકળી જાય એટલે તમે એક જાણે જોઈને આખી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી છે અને એક લોકશાહી હત્યા આજે દિયોદર ખાતે કરવામાં આવી છે. અત્યારે અમારા ધરણા બાર ચાલુ છે. અમે જ્યાં સુધી ચૂંટણીને ત્યાં સુધી લડવાના છીએ. ઉપર અમારા સભાસદ ખંડમાં અમારા 12 સભ્યો સવારના 10:30 વાગ્યાના બેઠા છે. એ લોકોએ કોઈ સભાખંડ છોડ્યો નથી અને જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ છોડવાનો નથી. અમે પણ જ્યાં સુધી ચૂંટણી ના ત્યાં સુધી અહીંયા બેસવાના. દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા રોકાઈ જતા અને કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા ધરણા શરૂ થતા મામલો અત્યંત ગંભીર અને ઉગ્ર બની ગયો છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે નહીં તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો દિયોદર ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પંચાયત કચેરી જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે ભારે જહેમતે ચૂંટણી અધિકારીને સુરક્ષિત રીતે
કચેરીમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા. જો કે તંત્રના આ વલણ સામે કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો અને સદસ્યો પીછેહટ કરવા તૈયાર ન હતા અને તેઓ મોડી સાંજ સુધી તાલુકા પંચાયત પરિસરમાં જ અડીંગો જમાવીને બેસી રહ્યા હતા અને શાસક પક્ષ તેમજ તંત્રની તાનાશાહી સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને નજરે જોઈએ તો દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષ ભાજપના આંતરિક વિખવાદના કારણે સર્જાયેલો આ વિવાદ હવે એક મોટા રાજકીય સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. ભાજપના સદસ્યોની આંતરિક માથાકૂટને લીધે અધિકારી દ્વારા સભા સ્થગિત કરી દેવાતા કોંગ્રેસને વહીવટીતંત્ર પક્ષપાત કરતું હોવાનો સીધો આક્ષેપ કરવાનો મોકો મળી ગયો છે. કચેરી બહાર અધિકારીઓની ગાડીની હવા કાઢવી, હાઈ પ્રોફાઇલ નેતાઓ દ્વારા ધરણા યોજવા અને મોડી સાંજ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શને જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ત્યારે હવે આગામી સમયમાં આ ચૂંટણી ક્યારે યોજાશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રથમ તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ મીડિયાવાળા પણ તમામ જ્યારે પણ લોકશાહી ઢબે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા હોય, ચૂંટણી પ્રક્રિયા હોય, ત્યારે મીડિયા પણ અંદર હોય, ચૂંટણી અધિકારી અંદર હોય, માન્ય પત્રકારો અંદર હોય, વિડીયોગ્રાફી થતી હોય છે અને એ રીતે ચૂંટણી પ્રક્રિયા થાય. પંચાયત ધારાનો નિયમ છે કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, ચૂંટણી અધિકારી શાંતિપૂર્વ ચૂંટણી કરવાની જવાબદારી ચૂંટણી અધિકારીનો હોય છે. દિયોદરના ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત ઓફિસરને નિયુક્ત કરી. લાખણીમાં પણ આજે તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, તે પણ શાંતિથી નિર્વિઘ્ને પૂર્ણ થઈ. અમને બે બાબતનો પોઈન્ટ છે કે એક તો જ્યારે ચૂંટણી અધિકારી શ્રી જ્યારે સભાગૃહની અંદર આવે છે ત્યારે ચૂંટણીમાં અમારા સભ્યોને જે એજન્ડા આપવામાં આવ્યા છે એમાં એજન્ડામાં 11 વાગ્યાનો સમય લખ્યો છે. અમારા તમામ ચૂંટાયેલા 12 કોંગ્રેસના સભ્યો 10:30 સામાન્ય સભાગૃહમાં આવી ચૂક્યા છે. તાલુકા વિકાસ અધિકારી આવી ચૂક્યા છે, પ્રોસિડિંગ ઓફિસર આવી ચૂક્યા છે. ત્યારે 12 વાગ્યામાં 5 મિનિટની વાર હોય ત્યારે ચૂંટણી અધિકારી એટલે પ્રાંત ઓફિસર સભાની અંદર પ્રવેશ કરે છે. ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે. હું વ્યક્તિગત નામ સાથે કહેવા માંગુ છું કે શક્તિદાન બારોટ અને ઉજાભાઈ પટેલ નામના 2 તાલુકા પંચાયતના સભ્યો જેવી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે એટલે 2 સામે સામે વઢવા માંડે છે, ઝઘડવા માંડે છે કે કેમ તારું મેન્ડેટ આવ્યું ને મારું ના આવ્યું. એક કૃત્રિમ લડાઈ ઊભી કરી અને એના વચ્ચે એક મહિલા સભ્ય ભારતીય જનતા પાર્ટીના મોજરી તાલુકા પંચાયતને ચૂંટાયેલા છે એ ઊભા થાય છે. એ પણ બોલવા લાગે છે, અસભ્ય વર્તન કરવા માંડે છે. ત્યારે ચૂંટણી અધિકારી એમને રોકવા જોઈતા હતા અને ચૂંટણીનો નિયમ છે કે કોઈ પણ સભ્ય કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતો હોય તો એને ચૂંટણી પ્રક્રિયામાંથી પોલીસને બોલાવી, મહિલા સભ્ય જો ગેરવર્તન કરતી હોય તો એને બહાર લઈ જવાનું હોય, અથવા પુરુષ સભ્ય ગેરવર્તન કરતો હોય તો ચૂંટણી અધિકારી એને બહાર મોકલી શકે છે અથવા એને વોર્નિંગ આપી શકે છે કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરો. કશું જ કરાયા વગર ચૂંટણી અધિકારી એમ કહે છે કે ભાઈ અંદર તણાવભરી પરિસ્થિતિ થઈ છે અને ચૂંટણી રદ કરવામાં આવે. બારે હજારો સમર્થકો, કોંગ્રેસના આગેવાનો, પ્રજા બહાર ઊભી છે હજારોની સંખ્યામાં. એમણે પ્રાંત ઓફિસરને પણ વિનંતી કરી. અમારો શીર્ષ નેતૃત્વ અમે પણ પ્રાંત સાહેબને, પોલીસ અધિકારી પીઆઈને પણ વિનંતી કરી છે, જોશી સાહેબને, કે સાહેબ તમે ચૂંટણી પ્રક્રિયા કરાવો. પ્રજામાં ભયંકર આક્રોશ છે અને જ્યારે પ્રાંત ઓફિસર પોતાની મનમાની કરીને બહાર નીકળે છે ત્યારે કોઈ ટોળું આવીને એમને વિનંતી કરીને પાછા અંદર લઈ જાય છે. કોઈએ એમના સાથે માથાકૂટ નથી કરી. લોકોએ એમને કીધું સાહેબ ચૂંટણી પ્રક્રિયા કરો, પરંતુ ચૂંટણી અધિકારી નથી કરવા માંગતા અને એમણે 27 તારીખ આપી. જેમ અમારા મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબે કીધું કે અમારા 2 સભ્યો તો સિનિયર છે, 70, 75, 80 વર્ષની ઉંમરના અમારા ચૂંટાયેલા 2 સભ્યો છે. એમની તબિયત સારી નથી, એમને બીપીની ગોળી લેવી પડે છે. એક બેનને તો હાર્ટની તકલીફ છે. એક બેન અમારા ઝાડા તાલુકા પંચાયતના સભ્ય છે, એ તો ડિલિવરી એટલે એમને ડિલિવરીનો સમય છે. છતાં પણ અમે તાલુકા પંચાયતની અંદર અમારી બહુમતી સાબિત કરવા માટે બેને કહ્યું કે ભલે મારે કુદરતી ડિલિવરી થશે તો પણ હું ત્યાં કરીશ, પરંતુ મારે તાલુકા પંચાયતની ચૂંટણી ભાગ લેવો. ત્યારે આજે પ્રાંત ઓફિસરશ્રીએ જે રીતે કાયદો અને વ્યવસ્થા ને સંછેડવાનું કામ કર્યું છે, એમણે આજે લોકશાહીની સરેઆમ હત્યા કરી છે, ચૂંટણી રદ કરી છે. અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવાના છીએ, અમે પ્રોસિડિંગ પણ લઈ લીધું છે. હાઈકોર્ટમાં અમે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવાના છે અમારા સભ્ય દ્વારા, અને અમે એમને છોડવાના નથી. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારો તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે ખોટા હાથા ના બનો. તમે હાથા બનશો તો કાલે પ્રજા તમને છોડશે નહીં. આ જ રીતે આજે આપણે જુઓ
કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ચૂંટણી અધિકારીને લોકો પ્રજા ટીંગાટોળી કરીને સભાગૃહમાં પાછા લઈ જાય, આનાથી નામોશી બીજી શું હોઈ શકે? અને આજે ભારતીય જનતા પાર્ટી એમનો સત્તાનો દુરુપયોગ કરી અને હજારોની સંખ્યામાં પોલીસને ખડકી દીધી છે. અમારા કાર્યકર્તાઓને ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે. અમારા 3 સિનિયર સભ્યો છે, એમની તબિયત નાજુક છે, એક સભ્ય ડિલિવરિંગ છે. કંઈ પણ થશે તો ચૂંટણી અધિકારીની જવાબદારી રહેશે એવી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ.